સંજેલી તાલુકાની ઝુંસા ગામની પ્રાથમિક શાળાની 74 વર્ષ થયા પણ હજુ એ જ પરિસ્થિતિમાં. આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ચારેલ, તાલુકા મંત્રી સરતનભાઈ ગરાસિયા, મહામંત્રી રામુભાઈ ચારેલ, યુવા ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પારગી, ટી વિંગ ઉપપ્રમુખ દ્વારા મુલાકાત લેવામાં આઝાદીના 78 વર્ષ થયા પણ ભાજપ સરકારે આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકોને સારી શાળા આપી શકી નહીં. ઝુંસા પ્રાથમિક શાળાનું બાંધકામ જર્જરિત હાલત હોવાથી કોઈ અકસ્માત થવાનો ડર રહેલો છે. ગામ લોકોની વારંવાર રજૂઆત હોવા છતાં વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં સૂતું હોય એમ લાગે છે, અથવા કોઈ અઘટિત ઘટના બનશે ત્યારે અધિકારીઓ જાગશે. નમસ્કાર મિત્રો, સૌ ભણે સૌ આગળ વધે એવી ભાજપ સરકાર બણગા ફૂંકે છે, પણ દાહોદ જિલ્લાનું જે શિક્ષણ છે તે ખાડે ગયેલું છે, કથળતું શિક્ષણ છે, સડેલું શિક્ષણ છે. આજ રોજ અમે ઝુંસા મુકામે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી તો અમને જાણવા મળ્યું કે અહીંયાના જે ઓરડા છે તદ્દન જર્જરિત હાલતમાં છે, તિરાડો પડી ગયેલી છે, વરંડાઓ પડી ગયેલા છે અને શાળાની હાલત દયનીય છે. જો કોઈ બાળકને કોઈ અકસ્માત રીતે કોઈ નુકસાન થાય તો આ નુકસાનીનું ભરપાઈ કોણ કરશે અને આ બાળકોની જવાબદારી કોણ લેશે? એટલે રામ ભરોસે ચાલતી જે આ શાળા છે એવું અમને લાગી રહ્યું છે. એટલે આજ રોજ અમે મુલાકાત લઈ અને આગામી દિવસોની અંદર તાલુકા વિકાસ અધિકારીશ્રીને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને જાણ પણ કરવાના છે અને જરૂર પડીએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું. જો આ 10 દિવસની અંદર આ શાળા ન બનાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ.